દોસ્તો, વિશ્વનો સૌથી ધનિક પરિવાર કે જે મુકેશ અંબાણીનો પરિવાર છે કે જે મુંબઈમાં એન્ટિલિયા બંગલોમાં રહે છે. દોસ્તો, મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, ત્યારે એમના દીકરાનો જન્મદિવસ ખૂબ યાદગાર રીતે ઉજવવામાં આવ્યો હતો. અનંત અંબાણી કે જેઓ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે એમનો જન્મદિવસ કે જેમને આજે જન્મદિવસે કરોડોની ભેટો મળી છે. આ ભેટો કે જેમના માટે એની માટે ખૂબ સામાન્ય હોય છે, પરંતુ એમને જે કાર્ય કર્યું છે એવી રીતે જન્મદિવસ ઉજવ્યો છે કે ચર્ચાનો વિષય બન્યા છે. ચાલો જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અનંત અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના દીકરા છે, ત્યારે તેઓ જો ધારે તો પોતે પોતાનો પ્રાઇવેટ ક્રૂઝ પણ ખરીદી શકે એમ છે. આ સાથે જ અંબાણી પરિવારના તમામ સદસ્યો કે જેમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે અન્ય કોઈ પણ સદસ્યો હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. આ તમામ લોકો એવા છે કે જે પોતાના પ્રાઇવેટ ક્રૂઝ ખરીદી શકે છે, તો પછી પ્રાઇવેટ હવાઈ જેટ પણ ખરીદી શકે એમ છે. આ તરફ તસવીરો સામે આવતી હોય છે, જેમાં વખતો વખત દર્શાવવામાં આવે છે કે અનંત અને રાધિકા કે જેમને પોતાનું પ્રાઇવેટ ક્રૂઝ પણ છે, તો પછી એમની પાસે દુનિયાની સૌથી લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતા એરજેટ પણ છે. એરજેટ નામના આ જે હવાઈ જહાજો છે એમની પાસે છે, તો પછી એરોપ્લેન પણ પોતાના છે, ખાનગી જેટ પણ પોતાના છે. ત્યારે એમના માટે બર્થડે ગિફ્ટમાં લઈ શકાય એવી કોઈ વસ્તુ હોતી નથી, કારણ કે તેમના માટે તો આ બધી જ સુવિધાઓ એમની પાસે પહેલેથી જ હોય છે. ત્યારે મુકેશ અંબાણી કે જેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ જીવન સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે, ત્યારે એમના દીકરા અનંત અંબાણીના જન્મદિવસે ગિફ્ટ એમને નથી મળી, પરંતુ એમની વાત કરવામાં આવે તો એમની પાસે પ્રાઇવેટ જેટ પણ છે, પ્રાઇવેટ પ્લેન પણ છે, તો પછી પ્રાઇવેટ જહાજો પણ છે. તો દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે તો પછી અનંત અંબાણીને ગિફ્ટમાં શું આપ્યું છે. અનંત અંબાણીએ સામેથી ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. મુકેશ અંબાણી પાસેથી તેમને વારસામાં સંસ્કાર મળ્યા છે, ત્યારે અનંત અંબાણી કે જેમણે એન્ટિલિયા બંગલોમાં આ સેલિબ્રેશન કરવાની જગ્યાએ એમણે સેલિબ્રેશન કર્યું જામનગરની અંદર. એવા કેટલાક બાળકો જ કે જે એમની પાસે સુવિધાઓ નથી, એવા બાળકોને તેઓએ આ એરોપ્લેનમાં બેહાડ્યા. અને સાથે સાથે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે 100 કરોડથી વધારે રૂપિયાનું દાન પણ કર્યું. મુકેશ અંબાણી પણ દાનના મામલામાં પીછેહટ કરતા નથી, પરંતુ અનંત અંબાણી પણ દાનના મામલામાં પીછેહટ ન કરી. અને કેટલાક એવા બાળકો છે જે મુંબઈમાં સ્લમ એરિયામાં રહે છે, તેમને પ્લેનમાં બેસાડીને 100 જેટલા બાળકોને વનતારા વિઝિટ કરાવી. આ સાથે જ દોસ્તો, તમને જાણીને નવાઈ ન લાગવી જોઈએ કે મુકેશ અંબાણી અને એમના પરિવારના સદસ્યો વખતો વખત ગુજરાતના અને ભારતના અલગ અલગ મંદિરોમાં જવાનું પસંદ કરતા હોય છે. આ તમામ મંદિરોમાં તેઓએ દાન આપ્યું હતું, અને આ તરફ હવે એમના માટે કોઈ પણ વસ્તુ એરજેટ હોય કે પછી વોટર જેટ હોય, એમના માટે કોઈ વસ્તુ મહત્ત્વની નથી. એમના માટે આ સેવા કાર્ય મહત્ત્વનું હતું કે જે અનંત અંબાણીના જન્મદિવસમાં તેમણે કર્યું અને 100 કરોડથી વધારેનું દાન કર્યું અને એક નવો રેકોર્ડ નોંધ્યો છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણીના લગ્ન જ્યારથી થયા છે, આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા હતા. બોલિવૂડ સેલિબ્રિટીઓ દ્વારા એમને ખૂબ મોંઘી ભેટો પણ આપવામાં આવી હતી. તો પછી તેઓ ત્યારથી લઈને અત્યાર સુધી અનેક કાર્યો કરતા રહ્યા છે. બર્થડે સેલિબ્રેશન હોય, વેડિંગ સેરેમની હોય કે પછી કોઈ પણ કાર્યક્રમ હોય, તેઓ એમને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે દોસ્તો, સુવિધાઓની કોઈ કમી ન ધરાવતા આ અંબાણી પરિવારના તમામ સદસ્યો પ્રાઇવેટ ક્રૂઝ કે પછી પોતાનું પ્રાઇવેટ પ્લેન ધરાવે છે, તો પછી એમના માટે આ બધી જ વસ્તુ મહત્ત્વની ન હોય. તમારું આ વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કમેન્ટ બોક્સમાં અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર પણ કરજો, તથા આવા જ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.